પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે લાભ પાંચમ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો। નવા વર્ષના પ્રારંભ સાથે મંદિરને રંગબેરંગી લાઇટિંગ, દીવડા અને સુંદર રંગોળીથી સજાવવામાં આવ્યું હતું। સવારેથી જ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ પધારી અન્નકૂટના દર્શનનો લાભ લીધો। સાંજે મહાઆરતી દરમિયાન સમગ્ર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત અનેક અગ્રણીઓ, અંદેર મંદિર ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભજન કીર્તન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પાદરા નવાપુરા ખાતે આવેલા મહાપ્રભુજી બેઠકમાં પણ લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટના દર્શન યોજાયા હતા અને વૈષ્ણવ ભક્તોએ ઉત્સાહપૂર્વક દર્શનનો લાભ લીધો। આજે લાભ પાંચમના દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ પાદરા ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે હજારો ભાવિક ભક્તો અહીંયા દર્શનનો લાવો લઈ રહ્યા છે અને અહીંયા પાદરા શહેરના અને તાલુકાના અગ્રગણ્યો બધા જ હાજર રહ્યા છે। અત્યારે મહારાજશ્રીએ બહુ ભવ્ય શણગારીને અન્નકૂટનું આયોજન કરેલું છે અને આ અન્નકૂટના દર્શનનો લાવો સમસ્ત પાદરા તાલુકા અને શહેરની પ્રજા લઈ રહી છે અને આમાં પાદરા શહેરના તાલુકાના અગ્રગણ્યો તમામ હાજર રહ્યા છે। ત્યારબાદ હવે આ પત્યા પછી આરતી, ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવશે અને મહાઆરતી બાદ પ્રસાદીનું આયોજન કરે છે। જય માતાજી। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।